ગોટાળો ઢોસો અને મૈસૂર ભાજીવાળો જે ઢોસો છે ને એ પેપર ઢોસા ખાવામાં આવતું હોય છે. એ બે ડીશ ખાસ કરીને અહીંયા લોકો દૂર દૂરથી ખાવા માટે આવે છે. કેટલા વર્ષ પહેલા શરૂઆત કરી હતી? અહીંયા 14 વર્ષ થઈ ગયા છે. 14 વર્ષ થઈ ગયા. ઓહો, તો આ રોડનો ત્યારે કઈ જમાનોય નહોતો. હા. કેટલા તવા છે સાહેબ? સાહેબ 24 તવા લાગે એક સાથે, 4 કારીગર ઉભા રહીએ. 24 તવા? 24 તવા, 24 ઢોસા એકારે નીકળે છે. ઓહો. પછી આ છે સાંભાર. આ સાંભાર. જનરલી કેટલા લીટર સાંભાર તમારે? સાહેબ દરરોજ 200 લીટર સાંભાર જોઈએ છે. દરરોજ 200 લીટર સાંભાર પી જાય. શનિ રવિ? શનિ રવિ 300-350 લીટર જોઈએ. ઓહો. 150 થી 200 વ્યક્તિની આપણે સુવિધા અહીંયા આપી છે. આ ટોટલ વસ્તુ અનલિમિટેડ આપીએ છીએ એમાં. એટલે અનલિમિટેડ આ ઢોસાની પાર્ટી કરવી હોય? હા, અનલિમિટેડ પાર્ટી, કોઈ બર્થડે પાર્ટી છે, કોઈ શ્રીમદ પાર્ટી છે, 200 વાર જગ્યા આપણે પાછળ પાર્ટી પ્લોટ છે. ઓકે. અને આપણે આ ઢોસામાં આથો નથી આવતો, ડાયરેક્ટ તાજો લોટ બાંધીને આપણે બનાવવામાં આવે છે. જે આથાવાળી વસ્તુ, ખટાશવાળી વસ્તુ નથી આ. એમ? હાજી. ટુ ગુડ ટેસ્ટ, ટુ ગુડ. હા, રવાના ઢોસા, સ્પેશિયલ રવાના ઢોસા. ઓકે. પાઉંભાજીની ભાજી ખાતા હોય ને થોડીક તમને ફ્લેવર ભાજી જેવી આવશે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. હું આવ્યો છું ત્યાં સુરતી મૈસૂર કેફેમાં, જ્યાં તમને 70થી વધારે વેરાયટીના ઢોસા ખાવા મળી જશે. રાજકોટમાં જે આપણે રેગ્યુલર મસાલા ઢોસા એ બધું મળે છે એ તો અહીંયા છે જ, પણ અહીંયા સ્પેશિયલ એનું જે નામ છે ને સુરતી, એ આઈટમ માટે સ્પેશિયલ લોકો અહીંયા ખાવા માટે આવે છે. ગોટાળો ઢોસો અને મૈસૂર ભાજીવાળો જે ઢોસો છે ને એ પેપર ઢોસા ખાવામાં આવતું હોય છે. એ બે ડીશ ખાસ કરીને અહીંયા લોકો દૂર દૂરથી ખાવા માટે આવે છે. લોકેશનની વાત કરું તો રાજકોટના કોઠારીયા મેઇન રોડ ઉપર કેદારના ગેટની એક્ઝેક્ટ સામે આ જગ્યા આવેલી છે. 14 વર્ષ જૂની આ પેઢી છે. કોઠારીયા રોડ ઉપર ગમે ત્યારે તમે સાંજના સમયે જાઓ ને અહીંયા ભીડ ગમે ત્યારે લાગેલી જશે, એટલી આ જગ્યા જૂની અને ફેમસ છે. હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ, ઓનરને મળીએ અને ઢોસા કેવી રીતે બનાવે છે તમને બતાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? મજામાં સાહેબ. તમારો પરિચય આપી દો ને સાહેબ. મારું નામ લલિતભાઈ કપુરિયા, ઓકે. સુરતી મૈસૂર કાફેના ઓનર. અને કેટલા વર્ષ પહેલા શરૂઆત કરી હતી? અહીંયા 14 વર્ષ થઈ ગયા છે. 14 વર્ષ થઈ 14 ગયા. વર્ષ થઈ ગયા. ઓહો, તો આ રોડનો ત્યારે કઈ જમાનોય નહોતો. હા. ઘણા વર્ષ થયા. અને કેટલી વેરાયટી આપણે રાખી છે અત્યારે? 70 થી 80 વેરાયટી રાખી છે ઢોસામાં. અને ફેન્સી જ કે આપણે મસાલા રેગ્યુલર ઢોસા, મૈસૂર ઢોસા, બધી વેરાયટી રાખે. અને સૌથી વધારે સુરતી લોકો ટેસ્ટ અને રાજકોટ ટેસ્ટ બેયનું કોમ્બિનેશન આપણે ત્યાં બે રાખી છે. બેયનું. ઓકે. અને અહીંયા મેજોરિટી જે લોકો આવે છે સૌથી વધારે શું ખાવાનું પસંદ કરે છે? વધારે પડતા ફ્રેન્સી ઢોસા અને અમારા સુરતી જે ભાજી અને ગોટાળો. ભાજી અને ગોટાળો? હા, જે પેપર અને ભાજી અલગ આવે. આ સુરતી આઈટમ જે છે એ આપણે ત્યાં અહીંયા મળશે. મળશે. ઓકે. અને ટાઈમિંગ શું હોય છે આપણો? સાંજના 7 થી રાતના 11 વાગ્યા સુધી. એક્ઝેક્ટ કોઈને અહીંયા આવવું હોય તો લોકેશન શું કહેવાય? કોઠારીયા રોડ, નંદા હોલની બાજુમાં, કેદારના ગેટ સામે, ન્યૂ સુભાષનગર. ઓકે. થોડોક ટાઈમ લઈને આવું, બાકી અહીંયા જેટલા ટેબલ હોય હંમેશા લાગેલા જ હોય છે. હાજી. હવે તમારી પરમિશન હોય તો એક કિચનમાં વિઝિટ કરાવીએ, કેવી રીતે ઢોસા બનાવો છે દેખાડીએ, હે ને? ચાલો. ઓહો, બાપ રે બાપ, કેટલા તવા છે સાહેબ? સાહેબ 24 તવા લાગે એક સાથે, 4 કારીગર ઉભા રહીએ. 24 તવા? 24 તવા, 24 ઢોસા એકારે નીકળે છે. ઓહો. આ જો આ વગર પાણીએ આપણે બોઇલથી, સ્ટીમથી બટેકું બફાય. એમ? હા. આની અંદર આપણે બટેટાની બાફી. હા, પાણીની અંદર નહીં, સ્ટીમથી, ઓનલી સ્ટીમથી બટેકું. ઓકે. જેનો ટેસ્ટ એક્સ્ટ્રા ઓરિજિનલી આવે. એમ? હાજી. પછી આ છે સાંભાર. આ સાંભાર. જનરલી કેટલા લીટર સાંભાર તમારે? સાહેબ દરરોજ 200 લીટર સાંભાર જોઈએ સાહેબ. દરરોજ 200 લીટર સાંભાર પી જાય. શનિ રવિ? શનિ રવિ 300-350 લીટર જોઈએ. ઓહો ભાઈ. હા, એક આદમી સ્વિમિંગ પુલ જેવું કામકાજ જોઈએ. હા, કે બેસીને નાહી શકે એવડું તો પેલું. હા, એટલું બહુ જાજી ક્વોન્ટિટીમાં છે. હાજી. આ છે એમના ઢોસાના તવા. હા, જો કન્ટિન્યુ અહીંયા બને જ રાખે છે ઢોસા. સાથે લાઈવ કટિંગ થતું હોય. એમ? આપણે કટિંગ સાથે નહીં, અલગ રાખતા નથી સાહેબ. કટિંગ કરીને રાખીએ એવું નહીં, સાથે કટિંગ કરતા જઈએ. હા, હાઇજીન બધું ફ્રેશ વેજીટેબલ્સ. હા. ઓકે. હા, જે સુરતી ગોટાળો બને છે સાહેબ. અચ્છા. હા. હા. ઓકે. એટલે આ પેપરની માથે જ ગોટાળો બનાવતા પેપરની છે? માથે જ બનાવે. ઓકે. ભાઈ આ ભાઈ તો ગુજરાતી બોલે છે. હાજી, ગુજરાતી બોલે. હવે 14 વર્ષ થયા સાહેબ, 14 વર્ષ થયા તો એને ગુજરાતી આવડી જ જવું જોઈએ ને. હા, એ વાત સાચી. હે? હા. અહીંથી નાનાથી મોટો થયેલો છે. હા. જો આ સગડી ઉપર ઢોસા બને છે અને રાજકોટમાં ભાગ્યે જ કદાચ તમને એક સાથે આટલી સગડી ઉપર આટલા ઢોસા બનતા જોયા છે. આ જુઓ તમે, આ કયો ઢોસો છે?
ચીની રોલ એ મિક્સ વેજ એ પછી અહીંયા કયું બને છે ભાઈ આ ઓકે પછી આ શું બને છે અહીંયા ભાજી ઓકે અને આ મસાલા ઢોસો ગોટાળા ઢોસાનું પ્રેપરિંગ. ઓકે એનું પેલા પેપર બને છે હા, પેપર ઉપર પેપર નાખીને પછી આપણે બટર, ઓકે ગાર્લિક, મરચી. ગ્રીન મિર્ચી, અદરક, આદુ કાંદા, શિમલા, ટમાટર, તે અમારા મસાલા. એટલે એની ઉપર જ અત્યારે હા, આ ઓલી પ્રોસેસ ચાલુ છે પ્રોસેસ ચાલુ છે આપણે ગોટાળાની પેપર ઉપર જ. હા, પેપર ઉપર 14 વર્ષ કયો જો 14 વર્ષ પહેલા આ ઢોસો આપણે આજ અહીંયા બનાવતા. હાજી, રાખતા? તો આમ જોઈએ તો રાજકોટમાં ત્યારે મળતું આવું કઈ હાજી. એમ આપણે પહેલા 14 વર્ષ પહેલા આપણે જ ચાલુ કરેલું છે. એમ સૌ પ્રથમ સુરતી ઢોસા આપણે રાજકોટમાં સૌ પ્રથમ હું જ લાવ્યો છે. એમ ઓકે હા, આ આવી ગયું પનીર પનીર, આ સીજ, ઓકે સીજના ઢગલા ખવડાવીએ. હા એ સુરતી આઈટમ હોય એટલે એમાં ઈ નો ઘટે પછી હા, અમારો ગોટાળો ખાઈ જાય તો યાદ કરે ઠેઠ સુરત સુધી. એમ હા, ગોટાળા માટે તો આવું જ જોઈએ એમ હા, કહો છો ને તમે? જરૂર. આ બાજુમાં ફ્રાય બનતી લાગે ભાજી ના, એ મૈસૂર ભાજી એ મૈસૂર અમારી ભાજી. સ્પેશિયાલિટી છે. એ પણ પેપર ઉપર જ બને. એમ. મૈસૂર ભાજી હા જે સેપરેટ ભાજી આવે અને પેપર અલગ ભાજી અલગ આવે તે. એમ હા, એ પણ લાઈવ જ બને. 5 ભાજીનો ઓર્ડર હોય તો 5 ભાજી જ તવા ઉપર બને. જો તમે કન્ટિન્યુ બાકી આજુબાજુ બધા ચાલુ જ છો એનો કાર્યક્રમ બધો ચાલુ જ છે. આપણા ઢોસા આવી ગયા છે હાજી સાહેબ. અને સાહેબ કઈ કઈ વેરાયટી છે એ કહેતા જાય આપણે અહીંથી. આપને સીજ ચીલી છે, આજીની ચીની રોલ ઢોસા, સીજ પીઝા ઢોસા, આ ગોટાળો સુરતનો સ્પેશિયલ ગોટાળો અને આ મૈસૂર ભાજી જે અમારી સ્પેશિયાલિટી છે. ઓકે આ 5 ઢોસા અત્યારે જે એમની સ્પેશિયાલિટી છે એ આપણે અત્યારે ટેસ્ટ કરવાના છીએ. અને અહીંયા આ બોર્ડ માર્યું છે બર્થડે પાર્ટી ને એનિવર્સરી ને આ બધું 150 થી 200 વ્યક્તિની આપણે સુવિધા અહીંયા આપી છે. આ ટોટલ વસ્તુ અનલિમિટેડ આપીએ છીએ એમાં. એટલે અનલિમિટેડ આ ઢોસાની પાર્ટી કરવી હોય હા, અનલિમિટેડ પાર્ટી, કોઈ બર્થડે પાર્ટી છે, કોઈ શ્રીમદ પાર્ટી છે, તેના માટે કઈ જગ્યા આ છે 200 વાર જગ્યા આપણે પાછળ છે. પાછળ પાર્ટી પ્લોટ પાર્ટી પ્લોટ છે. ઓકે આ તમને જરાક બતાવી નજીકથી જો આપનું પેપર ક્રિસ્પી, ક્રિસ્પી હા એકદમ ક્રિસ્પી. એ તો ભાઈ ખાખરા જેવું ક્રિસ્પી જો ભાઈ. અને આપણે આ ઢોસામાં આથો નથી આવતો. ડાયરેક્ટ તાજો લોટ બાંધીને આપણે બનાવવામાં આવે છે. જે આથાવાળી વસ્તુ, ખટાશવાળી વસ્તુ નથી આ. એમ હાજી, ડાયરેક્ટ ભજીયાનો લોટ બાંધીને કેમ ભજીયા બનાવીએ એમ આપણે ઢોસા બનાવીએ છીએ. અને રવાના જ ઢોસા આવે છે. ટુ ગુડ ટેસ્ટ છે ખરેખર. પાઉંભાજીની ભાજી ખાતા હોય ને થોડીક તમને ફ્લેવર ભાજી જેવી આવશે. ખરેખર જોરદાર બનાવી જો. અને આ રીતનું કોમ્બિનેશન છે ને સુરતમાં અમુક જગ્યા છે કે ત્યાં તમને આ બધી વસ્તુ ખાવા મળે છે બધે, પણ સારામાં સારી જગ્યા સાહેબ આ સુરત અહીંયા લઈ આવ્યા છે. બોલો જોરદાર હો ભાઈ. હજી એક બાઈટ લઈ. આ ઢોસાની કિંમત કેટલી? આ 120 રૂપિયા એક હજી? પેપર ને મૈસૂર ભાજી સંભાર ચટણી. પછી પેપર જોતો હોય તો એ અલગથી એક્સ્ટ્રા આપણે આવે. બરાબર ને. અને સાંભાર ચટણી હા, કોમ્પ્લિમેન્ટરી એટલો હોય અનલિમિટેડ ફ્રી. આપણે પેલા છે ને સાંભાર અમારી સાંભારની સ્પેશિયાલિટી રાજકોટની અંદર આ સાંભાર નહીં મળે તો. એમ હા, ક્વોલિટી તો એકદમ ઠીક છે. સ્લાઇડ છે ને જરાક મીઠાશ લાગે, આમ હા, ખાટા મીઠો સુરતી. લાગે, સુરતી ટેસ્ટ છે. પણ હું એમ કહીશ કે આ એક આઈટમમાં છે ને મારા જેવા વ્યક્તિને સાંભારની જરૂર ન પડે. હાજી. આ બધી એમને એમ જ ખાવાની એવી મોજ આવી જાય એમ છે. હવે આ એમની મેઇન સ્પેશિયાલિટી ચીઝ ગોટાળો. ફોટા પાડી આવે ને થોડીક વાર એટલે આમ હોય. ઘટે તો જિંદગી ઘટે, બાકી ઘટે કાંઈ ના નહીં ઘટે કાંઈ. સાહેબ. આ કેદારના ગેટની સામે કોટારિયા રોડ ઉપર ગમે ત્યારે નીકળો ને તમને અહીંયા ભીડ જોવા મળશે. આજે સ્પેશિયલી આપણે અહીંયા વિડીયો શૂટ કરવા માટે આવ્યા ત્યારે ખબર પડી કે અંદરથી નહીં બહુ મોટી જગ્યા છે અને લોકો શું કામ અહીંયા ખાવા માટે આવે છે ને એ આજે સમજાણું. બાકી આ બીજી 3 આઈટમ છે એ બધી વસ્તુઓ હવે અમે નિરાતે ટેસ્ટ કરશું. પણ હું એમ કહીશ કે અહીંયા આવો તો આ જે કાંઈ બી વિડીયોમાં દેખાડી છે એ વસ્તુ તો ડેફિનેટલી ટ્રાય કરવી જ. હું હવે જમવાની મજા લઉં છું. માહિતી સારી લાગી હોય તો શેર કરી દેજો ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે અહીંયા કેટલા વર્ષથી કોણ અહીંયા આવો છો જમવા માટે અને તમારો અનુભવ કેવો રહે છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.